સુરત જિલ્લાના માંગરોળ ખાતે આવેલા પ્રસિદ્ધ જલેબી હનુમાન મંદિર એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના આશરે 10 જેટલા આદિવાસી સભ્યોએ ખ્રિસ્તી ધર્મ છોડીને પોતાના મૂળ ધર્મમાં પુનઃ પ્રવેશ કર્યો છે। સુરત જિલ્લાના માંગરોળ ખાતે આવેલા પ્રસિદ્ધ જલેબી હનુમાન મંદિર ઘર વાપસી કાર્યક્રમમાં 4 મહિલાઓ અને 6 પુરુષ સહિત બાળકો અને યુવાનો જોડાયા હતા। આ પ્રસંગે આદિવાસી પરિવારોએ ધર્મ પરિવર્તન સાથે વ્યસન મુક્તિના સંકલ્પ પણ લીધા હતા। સમગ્ર ધાર્મિક વિધિમાં બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। દેવ બિરસા સેનાના આગેવાને જણાવ્યું હતું કે ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના 10 સભ્યો જેઓ કોઈ કારણોસર પોતાની મૂળ પરંપરા અને સનાતનની સંસ્કૃતિ છોડીને ચર્ચામાં જતા રહ્યા હતા। તેમણે સ્વેચ્છાએ સંપર્ક કર્યો હતો, જેથી માંગરોળના હનુમાન મંદિરની પવિત્ર ભૂમિ પર સૂર્યદેવ અને અગ્નિદેવની સાક્ષીમાં તેમને ફરી મૂળ સનાતનની સંસ્કૃતિમાં જોડાવવામાં આવ્યા છે। 2 વર્ષ ગયેલા અને પછી સાહેબ પોતાનો સનાતનમાં આવી ગયેલો, કેમ કે છે ને પેલે બાજુ ગયા તો પેલે બાજુ પૂજા પદ્ધતિમાં છે ને આપણી સંસ્કૃતિની પૂજા થતી નથી અને વાઘદેવ નાગદેવ જે આપણા જે કુળદેવી દેવતાની પૂજા નથી થતી। પછી સાહેબ પેલી બાજુ ગયા તો આપણા એક બાજુ રહ્યો તો પેલામાં સમજ નથી પડી, પાછા ધીરે ધીરે હું આપણા સનાતન ધર્મમાં પાછા આવી ગયેલો। બહેન બીમાર હતી એટલે 2-3 મહિના આમાં ગયેલા અમે, એટલે તે જેમ તેમ જ હતી એટલે સુધરેલ નથી, એટલે પાછા આપનું હિન્દુ ધર્મમાં આવેલા અને એ જ આપનું હિન્દુ ધર્મ જેમ બાપ દાદાથી જ ચાલે એ જ પ્રમાણે ચાલતા છે અમે। મારા સાસુ બીમાર હતી ને ત્યારે અમારા ઘરવાળા સાસુને લઈને ખ્રિસ્તીમાં ગયેલા 25 વર્ષ પહેલાં। પછી સાસુને નહીં ફરક પડ્યું એટલે એ હજુ હિન્દુમાં જ આવી ગયેલા। પછી આપણા જે છે ને પ્રકૃતિ પૂજક છે, આપણે વાઘદેવને પૂજીએ, નાગદેવને પૂજીએ, ડોંગરે દેવને પૂજીએ, બધા દેવોને દેવી દેવતાને પૂજીએ। એટલે અમે ત્યારથી તે છોડી દીધું ને બધું આપણા પ્રકૃતિ પૂજન કરવા લાગ્યા। હનુમાન દાદાની રોજ પૂજા કરીએ, મહાદેવને કરીએ। પછી એ જતા હતા ને એ અમારા ભજન મંડળના એ લોકોને કીધેલું કે આપણે આપણા આ જ ધર્મ સારું છે, એટલે એ લોકોને લઈને અમે હજુ અહીંયા આવ્યા। જે રીતે ગયા મહિનામાં અમે 44 લોકોની ઘર વાપસી કરાવી હતી, એ તો આ અઠવાડિયામાં પણ આ મહિનામાં પણ અમે 10 જણ જે પોતાની મૂળ પરંપરા સંસ્કૃતિ છોડીને ગુલામ લોકોની ગુલામી કરતા હતા તેમાંથી મુક્ત થયા છે, આઝાદ થયા છે, સ્વતંત્ર થયા છે અને પોતાના પૂર્વજો સાથે, પોતાની પરંપરા સાથે, પોતાની સંસ્કૃતિ સાથે એ લોકો જોડાયા છે। ધર્મ વાપસી કરનારે જણાવ્યું હતું કે તેઓ સ્વેચ્છાએ પોતાની જૂની સંસ્કૃતિ અને પરંપરામાં પાછા ફર્યા છે। ખ્રિસ્તી ધર્મ અપનાવ્યા પછી તેમને પૂર્વજોની પરંપરાઓનું મહત્વ સમજાવ્યું હતું। તેમનો મૂળ ધર્મ સનાતન હિન્દુ ધર્મ હોવાથી હવે તેઓ ગૌરવ સાથે પરત ફર્યા છે અને ભવિષ્યમાં પોતાના બાળકોને પણ આ સંસ્કૃતિ અને સંસ્કાર આપશે। આદિવાસી પરિવારોની આ સામૂહિક ઘર વાપસી પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।